આજે હું તમારા માટે લઈને આવી છું એક મજેદાર અને યુનિક નાસ્તો જે બાળકોને પણ ભાવશે અને ઘરના વડીલને પણ ભાવશે. તમે આ એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું યુનિક નાસ્તો. મજેદાર અને યુનિક નાસ્તો બનાવવા માટે આપણે લેવાનું છે તેલ. મેં અહીંયા 1 ચમચો લીધો છે. તેલને આપણે પહેલાં ગરમ કરી લઈએ. તમે જોઈ શકો છો તેલ મેં અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આમાં આપણે નાખી દઈએ રાઈ. રાઈ મેં 1 ચમચી જેટલી લીધી છે. ગેસને આપણે સ્લો ફ્લેમ પર રાખવાનું છે. રાઈ ફૂટવા માંડે ત્યારે આપણે નાખશું એમાં 1 ગ્લાસ ભરીને પાણી. ગેસને આપણે સ્લો ફ્લેમ પર જ રાખશું. પાણી નાખ્યા બાદ એમાં આપણે નાખશું મીઠું. મીઠું મેં અહીંયા થોડું નાખ્યું છે, તમે તમારા હિસાબે નાખી શકો છો. પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે લેશું રવો. રવો મેં 1 વાટકી લીધું છે, તમે જોઈ શકો છો. રવો મેં અહીંયા જાડો લીધું છે એ માટે કે રવો જો જાડો હશે ને તો આપણું નાસ્તો એકદમ ટેસ્ટી બનશે અને દાણેદાર પણ થશે. આપણે આખી વાટકી આમાં નાખી દઈશું અને થોડું થોડું નાખીશું રવાને, નહીં તો ઢેપા બંધાઈ જશે. રવો નાખ્યા બાદ આપણે એને ધીરે ધીરે ફેરવી લઈશું, નહીં તો જળી જશે અને ટેસ્ટી પણ નહીં બને આપણી રેસીપી. આ રેસીપી બનાવવામાં કંઈ વધારે સામગ્રીની પણ જરૂરત નથી પડતી. તમારા ઘરમાં જે સામગ્રી હોય એનાથી તમે બનાવી શકો છો. સરળતાથી આ સામગ્રી ઘરે મળી જાય છે. એથી જ આપણે ડોનટ બનાવવાના છીએ. ડોનટ ઓછા ખર્ચમાં બની પણ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ નાસ્તો બાળકોને ટિફિન માટે, સાંજના નાસ્તા માટે પણ તમે બનાવી શકો છો. ચા સાથે પણ તમે એને ખાઈ શકો છો અને બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતું. તો રવો બની ગયો છે. ગેસને આપણે બંધ કરી દીધું છે. અહીંયા મેં લીધા છે બટેટા બાફેલા. બટેટાને આપણે ખમણીથી ખમી લઈએ. તમે જોઈ શકો છો બટેટા મેં બાફીને પહેલાંથી જ રાખી દીધા હતા. બટેટા ઠંડા થઈ ગયા છે એ માટે એને આપણે ખમણી લઈએ. આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. બટેટાને મેં ખમણી લીધા છે, તમે જોઈ શકો છો. અને જો આ રેસીપી બનાવી હોય તો તમારા ઘરમાં જે પણ શાકભાજી હોય તે એમાં નાખી શકો છો. મારા ઘરમાં કંઈ શાકભાજી ન હતી એ માટે મેં બટેટા લીધા છે. હવે એમાં આપણે નાખી દઈએ લાલ મરચાંનો પાવડર. મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર નાખ્યું છે. હવે એમાં આપણે નાખી દઈએ મીઠું. મીઠું તમે તમારા હિસાબે નાખી શકો છો. હવે એમાં આપણે નાખશું ચાટ મસાલો. મેં અહીંયા 1 ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે, તમે જોઈ શકો છો. ચાટ મસાલો નાખ્યા બાદ એમાં આપણે નાખશું કાંદો. કાંદો મેં અહીંયા 2 નાખ્યો છે, એને મેં બારીક સંભાળી લીધા છે, તમે જોઈ શકો છો. ડોનટમાં તમે વટાણા પણ નાખી શકો છો, ગાજર પણ નાખી શકો છો અને કોબી પણ નાખી શકો છો. તમે જે સબ્જી એમાં નાખવા માંગતા હોય નાખી શકો છો. હવે એમાં આપણે નાખી દઈએ લીંબુનો રસ. મેં અહીંયા 1 લીંબુનો રસ લીધો છે. એમાં આપણે નાખશું શિમલા મિર્ચ આવે છે ને એ નાખી છે મેં અહીંયા. એના મેં બારીક કટકા કરી લીધા છે. આપણે નાખશું ધાણાના પાન આવે છે ને એ નાખશું. તમે એમાં કોઈ પણ સબ્જી નાખી શકો છો. અહીંયા રવો પણ ઠંડો થઈ ગયો છે. હવે એમાં આપણે નાખી દઈશું રવો. મને વધારે ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે સારી રીતે બોલીને તમને સમજાવી શકું. મારી જો રેસીપી તમને સારી લાગતી હોય તો આગળ શેર કરજો, તમારા ઘરના લોકો સાથે શેર કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. હવે એને આપણે મિલાવી લઈએ હાથથી. આપણે એને ધીમા હાથથી જ મિક્સ કરવાનું છે. ડોનટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો તો ખુશી થઈ જશે. મારા ઘરમાં તો બધા લોકો ખાય છે. ટાટું બંધાઈ ગયું છે, તમે જોઈ શકો છો કેટલું ટેસ્ટી લાગે છે દેખાવામાં. મેં અહીંયા 2 હાથમાં તેલ લગાડી દીધું છે, તમે જોઈ શકો છો. તેલ લગાડવાથી હાથમાં આટલું ચીપકતો નથી અને સરળતાથી ડોનટ પર બની જશે. તમે જોઈ શકો છો ડોનટ બનાવી લીધું છે. મેં લીધું છે મેંદાનો ઘોળ કરી લીધો છે. મેંદાનો ઘોળમાં નાખ્યા બાદ એને આપણે બ્રેડના ભૂક્કામાં એડ કરવાનું છે. એના ઉપર આપણે બ્રેડનો ભૂક્કો લગાડશું તો એક કંચી બનશે. બહારથી એકદમ કંચી લાગશે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે નાખી દઈએ ડોનટને. એમાં આપણે વધારે ડોનટ નથી નાખવાના, 2 થી 3 જ નાખશું, નહીં તો તૂટી જશે. અને આપણે લો ફ્લેમ પર જ રાખશું, હાઈ ફ્લેમ પર નથી રાખવાનું છે ગેસને. એક પડખાથી તળાવવા આવ્યા છે, તમે જોઈ શકો છો. એને આપણે ફેરવી દઈએ. આપણે ડોનટ તળાવવા આવ્યા છે, તમે જોઈ શકો છો. આપણે એને નીકાળી લઈએ. આ ડોનટ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એને ટોમેટો કેચપ સાથે પણ ખાઈ શકો છો અને બીજી ચટણી સાથે પણ ખાઈ શકો છો. જો સારી લાગે તો લાઈક કરજો.